હા 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 તાપે ખરો હ પણ એના ભેગા કરવા પડશે હલર વાળું આપવાનું હ નકર મેં ભેગા કરેલા નહીં હોય તો ભરતા ફાવશે નહીં ઢગલો હા તો ઓહો ખટકો રાખો ખટકો રાખો અલે આ સરપંચ તમે આમ તો નેરિયામ દેખાતા ને ગાડી તો એવી જતી હોય એટલે એવું ના હોય યાર કોઈ એકે દારો કોઈ હેડી જવાનું જ ના હોય વાત કરો તમે તો આ તો તમારું નક્કી હા એવું નહીં આ તો કહું લાવ વાળા મોટા માં તો બેસી બેસી જોતા આવ્યો એટલે આ તો શું આમ જીહો કહું એટલે અને લગન તો ધૂમધામ થી પતાવી દીધા ને એટલે લગન તો ક્યાં નહીં કરતા કેવા આપડે હા ભાઈ તમે 1 લાખ રૂપિયા નું લગન અલે 1 લાખ અરે ખર્ચો તો કીધા જેવો જ નહીં મારા ભાઈએ ખર્ચો એવો કર્યો જોરદાર વાત તો સાચી પણ તમારી એક મોટી ભૂલ હવે પાછી ચી ભૂલ આવી તમાર હા હું તમને કહું મોટા મોટી તમારી ભૂલ આવી રહી છે તમે આખા ગામમાં ડીજે બંધ કરાય તું અને તમે તમારા ભાઈના લગનમાં તમારા ભાઈના છોકરાના લગનમાં ડીજે રખાવી યાર ઓય સાચી વાત તમે કેવી અરે મેં વખતે કીધું તું ને પછી કીધું તું કે તું રવા દે કે ડીજે બીજે નહીં લા કરવું અને મેં કીધું કે સરપંચ થઈ કે મેં બધા બંધ કરાયો ડીજે અને હીરે મોન જ નહીં એક જલેલું કે ના મારે એવો ધૂમધામથી કરવા કે ડીજે માં તો જોવ જ કે અને હું દૂર મેં મારા છોકરાના લગનમાં ડીજે નહીં મંગાવ્યું અલે સાચી વાત તમારે કીધે નહીં મંગાવી પણ મારા યાર એક તમને ખબર હે લત પકડે પછી મેળતો નહીં યાર આ તમે સરપંચ થઈને આ નિયમ તોડ્યો આપણો એ સાચી વાત હે કહેવાનું યાર શું કરવું છે કેવા તમે બીજું તો પણ મારે તો કહેવાનું તમે સરપંચ થઈને આ નિયમ તોડ્યો આપણા ગામનો આ નિયમ હતો બધા ગામમાં ડીજે બંધ થઈ ગયો તમને ખબર તો હન સાચી વાત હા તમે જો મારે આ ઈંડા ભેગા કરવા હલર આપવાનું મારે યાર ક્યાં છે ને મારે બધા આખા ગામમાં ઊંધું ગાલવા થયું યાર હા સારું યાર જોરદાર થયો મારે હવે ઘેર જઈને કોક તો કરવું પડશે મારે બધું દેખાડો દે એવું રાખ્યું નહીં મારું ઊંધું ગાલવાનું થયું જવા દે મને તને હાય છોકરાના લગન પતી જાય છે એ જ સારું થયું શાંતિ સુખ શાંતિ મારા છોકરા સાયલાના લગન થઈ જાય ને એ સારું પણ મારી છોકરો બસ પેલા ડુસ્યો ઘણો જબર ગાતી હતી હો એવું તો મારા લગનમાં નતું ગાતું કોઈ એટલે પણ સારું અને પેલા સાયલે બોલાવું પછી ખેતરમાં મારા કોમ એ સાહિલ ઓય જીબ્બા દેવા કર ખીરીતા એ હાય ચાલ જીવા તો દઉં યાર હા ખુદા કોમ બુડા હમણાં તો લગન કરાયા તે બધા છોકરા લગન કરાય બધા બાબા તમે એકલા નહીં કરાતા એ તા માટે તો પેલા ગામમાં પેલું ડીજે નું આનું ના પાડી તો હવે મુલા આવ્યો તે ડીજે વગર છો લગન થાય જ અરે એવું ના હોય યાર તારું આખો દા ઘેર બહેરાનું ગુલામ થઈ પડી રહેવાનું ગુલામ તો નહીં પડી રહ્યું પણ તાપ લાગે તારે ગામમાં જવું હે હા અમે તમારા જેવા હતા ને ત્યાં તો આખા ગામમાં રખડતા હતા એટલે કોમ કરતા હતા તમે કેવા માંગો એમ કઈ એટલે જા હું કહું ખબર તું ખેતરમાં જા પેલા કોક ડોમા બોમા પેલા હરખા કાલ પાણી વળવાનું હોય હું નહીં જાનો યાર ચીલી ફેર કહું બાપા તમને ગામમાં જવું મારે લગન કરાયા તું તો કશું કામ કરતો નહીં તે નવાઈ ના કરાય આખો દા લગન નું ક્યાં કરો અરે તું એ ગુલામ થઈ જવાનો જાવ બૈરા માટે હાલો લ્યા જવું ગોમ સાઈડ જવું તે મંગાયો હા મેં હજુ બૈરા કદી બંગડી ની લીયા ની તું વાળી હારી લીયા વાત કરો તે હવે લીયા ઉપર નવું બૈરું એટલે એવું ના હોય કશું ચમ કશું ના હોય ના લઈ જવાનું હોય પછી એ તો પછી કાર ઉઠી પછી કોઈક બીજું લા મંગાવ કે યાર લઈ દેવાનું બીજું મંગાવો તો થાય નહીં લાવવાનું ના પાડ દેવાની અરે ગોમમાં જવું મારતા અરે હું નહીં જવું એ હા ભાઈ લગન કરે રેસ ખોટી આવે કદી લગન નતા કરી આવવાના મારે ભાઈ સરપંચ રે એના ભાઈના છોકરા લગન માં ડીજે રખાવ અને અમારે મારા છોકરા લગન માં તું તાન ડીજે રખાવ હું કાં જતો તો દાન એ ડીજે બાબુ કારા જતો પણ તને ખબર હાલ ના જવાય તને ખબર કે લગન માં કે લગન માં આવીને કે મારે લગન બગાડે એટલા લગન સુખ પટ્ટી જા દે પછી જવું હું તો તૈયાર થઈ ગયો તો જોન માં જવા પણ આ ડીજે રાખ્યું ને હા ડીજે મને એવું લાગ્યું કે રાતે તો રોડ પર ડીજે જાય પછી ખબર પડી કે આયરા ડીજે લાયા હું એ રાતે ગરબો અમે નહીં ગયો તને ખબર નહીં હું ખોંજી જોવા જતો પાછો કેવું ડીજે વાગે પેલા બંધારણ કર્યો પછી હણે બંધારણ તોડ્યું તમારા છોકરા ખબર પડે ડીજે કીધું તે રાઈ જાય કે કોઈ ડીજે ના લવાય કે બંધારણ કર્યું અમે નતું બંધારણ નો પાલન કર્યો એટલે મારા સંભળીને તો જાણ વિચાર હતો મારે ઈ સવાલ વિચાર જવું પણ આપડા તો કેવું ખબર કે કોઈનો અવસર ના બગાડાય આપડે તો અવસર આવે સરપંચ શરમ આવી જો કે આવું ના લવાય ડીજે લવાય હવે સરપંચ બંધારણ નું પાલન નહીં કરતા બીજા શું કરવાના ઈવાને તોડી કાલ બીજો તોડશે બીજા તોડશે પછી કોઈ હપ ના રે
ઓમે આવે તો આવું આમાં સમાજ ઝઘડા થતા હોય હવે હપું જો કોઈ ભાઈ બંધારણ નહીં રે અને આપણે એના હું ઘણી સરપંચ લાયા હતા તાન એટલે સરપંચ ખાલી નોમનો છે કોઈ કોમનો નહીં રહ્યો તાન. કે જે સરપંચ માં આવી જત ખબર પડતી નહીં લેણા સંપૂર્ણ બોલા ના હવે હેડો આપણે સંભુજી પાવડો મેલ દો હોય કોઈ ના આડે આપણે હા તો મિલ દેડો તો નહીં નેચા ગાલવાના દાડા આયા નેચું ગાલવાના દાડા આયા હી એટલે કેતો તો કે તું ડીજે ના લાય લે એટલે ગામમાં સરપંચ થઈ હું ડીજે નું બધું આયોજન કરી બંધ કરાવું અને તું ડીજે કરાવતું તો લે હું ના પાડતો તે વખતે ના પાડી પાડી થાચ્યો લે તું ડીજે ના લાય લે મારો વપરાવા થાય બધું ના મોન્યો તો જો કઈ થાચ્યો લે કઈ થાચ્યો લે તમે એકલા એકલા બકબક કરો અલે મેં ના પાડી તો બંધારણ નતું કરીને આપણો પેલાનું ઓ ડીજે તો બંધારણ તો કરી દીધું જ ને અરે આપણે. બે ઓય બેજે હું નેચું ગાલવાડે લે મારા ગાડી લઈને તો નેકરે એવું નહીં રાશી ને આ તો પછી નિયમ આપણે કરીએ પછી તોડીએ આપણે તો પછી બીજો લે શું બા. કરી તા ગોમના આલે હમણાં હું જ્યો તે પેલા કાળુ ભાવ ઓળખાણ તું તો કાળુબા ઓળખે. અલે હીરા કે તમે કે ગોમના થયું કે તમે જ બંધારણ કર્યું તું તમે જ તોડાયું કે હા, એટલે તે તો મેં વાતો કીધું તો તું. કરવાના જ છે બધા હતું આ મેં કીધું તું પૈસા ને કલે તું ડીજે બીજે ના લાય તો કે ના ડીજે જોવો કે મારો છોકરો ડીજે માગ એટલે હું કહેતો કે મેં બંધારણ કરી મેલ્યો અને મારે યાર શું કહેવાય ભાઈ થઈને મારું કહેવાનું ને હા ઈ તો તો એને- સાચી જ વાત ને યાર. ફોન પણ કરવા દે ને મારે ના હોય તો હા તમે ફોન કર હું પોણી લઈને હા આવું પોઈ લેતો આય. ના આ ફોન ઉપાડતા નહીં લે હા અરે હું કોણ ફોન રાખતા છે લે અરે હું કોણ ફોન રાખી યાર હજુ હા જિંદગી હું કરશી યાર કશું કરી શકવાના નહીં પાછા કે ડીજે લાવું હું લાઈન પેલા મારે વાપરવાનું છું હોય કણ હવે તો જો લે લાઈ કે પોણી લાગતી હોય તો જવું પડશે પેણા કંટાર લે પોણી હું પીવું ના હોય તો એના ઘેર જતા રહે અને કે તું ફટાફટ કે બોલાવી કે તમે ફોન કરો કા એટલે ફોન નહીં ઉપાડતો પછી એ રહ્યો એવું ભાવ ઓવે હાલે હું જવતા મને લેતા હોય કે બોલાવી હોય કે જીવો માં જલ્દી ફટાફટ આવે કે હોય કણ હો એ હા ઓય થઈ જા ઈ ચોકા વાડમાં જઈએ ઓય થઈ જા થઈ જવું. નેચું પોડું ગાલે એવું કરી મેલ્યું અને બાજરી તો વાઈ દીધી આપડે હા તમે ભાઈ હા ના વાઈ દેવી હારી વહેલી ઓહો કણા વાત કરો હા ભાઈ હગાઈ બોલો આ હા ઘડી રહીને ફોન કરું ભલે વાત ભલે ના ના ઘડી રહી આ પેલા સરપંચ તો જવું તું આપડે ચમ સરપંચ ના તો એકદમ તમે જવું? જેતા જોન માં પેલા એના છોકરાના જોનમાં જવાય જે એને બંધારણ તોડ્યું હોય ને હા સાચી વાત મેર હતા જે તાન. બેરો નતો જો પેલા બંધી કરી પછી આવું એરા જ જાતે કરી પણ સપોજી સરપંચ ની શરમ આવી જો કે બંધારણ પાલન કર્યું તો ના તોડાય ઈકણું કેતા હતા મીટિંગ રાખી દે એટલે આપણે ગોમમાં કી બંધી કે આપણે નહીં કરશું ડીજે બીજે કે તાન. રાખવાય ને દેવ અરે ઓહન ખબર લાગે વખતે હું લાયો તો કયો ક્યાં બંધારણ માટે શું કહેવાનું ઈવન એ સરપંચ ને શરમ નહીં આવતી આપણે શું કહેવાનું ઈ કણ જવું અત્યારે બરોબર જ, અને હવે તો જવું મારા પડે. છોકરા માં ડીજે લાવવું જ છે ના ના તમે એવો ગોડાય ના હા. કરશો આપણે ઈવન એ તો હોય આપણે એવું થવાનું વાત તો અને એ તો સાચી એ લાવ, એ ખબર ના પડે તાન એટલે ઈવન જેવું નહીં થવાનું આપણે ઈવન ઠપકો વાળો પડે બંધારણ રાખીને તાન સાચી વાત. ડીજે લાવો. સરપંચ થઈને આવું કરવા તમે કી કારણ કે પેલા આવું બંધારણ તોડવું હોય તો રાખ્યું લેવા તાન ઈવન ભાઈ એટલે ગમે તે કરીએ ને તાન તાન ઈવન ભાઈ સરપંચ માં એટલે ડીજે રાખી દીધું આવે હા. એમ તો આપણે ડીજે રાખીએ પણ આપણે જો ખબર ઠાકોર સમાજ સારું ખોટું આવે છે ગરીબો ચલો ખર્ચો બચી જાય તાન. એ તો કોઈ જોતા જ નહીં એ જોતા નહીં ના કે આપણે મોટા મોટા હા. રૂપિયા વાળા ઓહો પાર ડીજે લાવી દીધું બહુ અત્યારથી બધો હું રાતે જોવા જતો કે ગોમમાં કોણ ડીજે વાગે પછી કહું, ના જોડી વાગ તે પાછું અઠાણી જોયું તે ચો ગીતો વગાડ હું હું કહું તો વાપરતો તો પડે વાપરતો તો હું ના જ્યો પણ જોનમાં ના જ્યો ખબર હતી એ કેતા કે તમે જોનમાં આયા નહીં યારે કેટલાય જોનમાં નહીં જે અમુક મૂર્ખાએ ને રે જોનમાં અહીં મૂર્ખાએ ગોડા જો એ બધાની ખબર ના પડતી હોય ઈવન વાળી નવાઈ નું હોય એટલે લેવડાઈ જઈ હેડો હું તો ચોલ્લો મોકલાઈ દીધો હું તો ચોલ્લો કરવા નહીં ગયો હા બરોબર એ સારું કર્યું જવું જ પડશે આપડે લેવડો હવે હેડો ઠપકો લે નકા હેરે નહીં ગોઠે ને બીજા આવીને બંધારણ તોડી તો ભાઈ આપણે એ પછી બા એ પછી બા એ! ઉભા થા યાર એ આ છોકરા ઊંઘવા દે કે યાર ના ઉભા તો કોમો મારો એ મારે ઉજાગરો યાર તમારા રાતનો બાપા બોલાવી તમને મારા ઘેર ચમ એ તો તમને ખબર હવે મને નહીં ખબર એટલે કહેવાનું તો હતું કે ચમ બોલાવો પણ મને કોઈ કીધું જ નહીં નિવાને કોઈ એ વાળી નવરો મને આખો દા મને કાયો કર કરો હાર તમે આવો હું જવું પડે તા એટલે હવે પૂછું કશું ખબર નહીં નહીં ખબર યાર હા એ કે આવે તો એ હાર આ વાળી નવરું એક તો વાળી બોલાવી બેધ્યું તે મને જ આખો દા બોલાય કરે
એના વળી મારા ઠપકો આલવો પડશે થોડો વળી. આ વળી બોલતા નહીં એટલે બાપા બોલાય ના આવ્યો બોલાય ના શું કીધું એને એ તો કે આવું હમણાં એવું હે ચાલ આવું ઉપરથી તમને ઠપકો આલવાનું કહેતા હતા શું વાત કરી હા હા વાતો નહીં એનો ઠપકો તો હું આલું ઈવન હા એને આવી એટલે પણ હું ઘરમાં જઉં હા તું ઘરમાં જા આબા દે હું ઠપકો આલું એને હું મને ઠપકો આલશી બોલાવ કોમ પડ્યું. કોમ પડ્યું હોય ઓય બેહો જબર કોમ પડ્યું હોય બેહો તું ચાલવા બેહો ગોમે નાટક કરી કઈ બેસી ગયા હો જબર જબર તમે મને કાયો કક કરો એમાં રાતનો ઉજાગરો હતો ત્યારે તો ઊંઘવા ના દીધો. એ કાયો તો તું મને કરી લે તું મને કાયો કરી તું કાયો નહીં થતો હા અરે આ એ ડીજે નું બી તને ખબર હે ગોમે જઈ મેં તને કીધું તું એટલે બધાને કીધું હે કે ભાઈ ડીજે બીજે બંધ કરાવો તો તું ડીજે લાવીને બેહ્યો તે મારા બધાને હોફળવાનું લે અરે પણ એ પેલો સાયલો રોતો તો યાર એટલો ગયડો થયો એટલે સમજાવવો પડે કે ભાઈ આપે કે તા ભાઈ કીધું હે કે હા જીવો બાપાએ નહીં કીધેલું કે મોટું બંધ કરી ડીજે બીજે બંધ કરાયું હો તો તારા તો કે બધું સમજાવ ના પડાય કરી લે ને એ વાત સાચી પણ એ નતો મોતો હું કરું કે યાર. હોફળ અરે એ વખતે હું નીકળ્યો પેલા વખતે તે પેલો કાળુપા નહીં હા. એટલે મને કે તમારા ભત્રીજા વખતે કે ડીજે બીજે જોરદાર લાયા કે તમે તો હા બંધારણ કે તમે રાખતા જ નહીં કે એનું તો હરખું બધું તોડી નાખો કે તે એમ હું કરું યાર. હું કરું નહીં અમારે વપડવાનું બધાનું વપડવાનું લ્યા ચોય નેકડે નહીં રાખ્યું ને તીએ ગાડી લઈને નીકળું તોય મારે ઊંધું કરવા થાય બેહો 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 રાખ્યું તઈ સરપંચ જેવું રાખો હું કાકો લાવું તમે બેહો હા લાવ સરપંચ બેહો બેહું બેહો અમાર જેવું નહીં. કોઈ બેહું રાખ્યું જ નહીં. સંભુજા તો પૈસા પાર્ટી અરે એવું નહીં યાર કચું તો તારે શું હતું આ વિવો વિવાહ યાર છોકરા દખે કરવું પડ્યું એટલે ઓહો એટલે કારબાર છોકરા વખતે બંધ કરાયું તમારા છોકરા ડીજે લાવી દીધું એવું હોય યાર હા સરપંચ મારા છોકરા વખતે બંધ કરાવી મેં મારા તો કશી ના કશી યાર એને કયો બધું જે કે તમ સરપંચ તમે કહો અલ્યા એવું નહીં યાર મેં એ વખતે કઈ થાકી તઈ ને કે તું યાર રવા દે કોઈ મારે કીધું મોરત થઈ યાર પણ કરો હું મારે કયો શંભુજી કારબાર વખતે ચા માઇક માં બોલું કે જો કોઈને કઈ ડીજે લાયા તો કે લાખ રૂપિયા દંડ થ હવે તમે લાવો લાખ રૂપિયા દંડ ડીજે લાયા હતા એ તો યાર એને જોવાનું યાર મારા હા, નહીં કોઈ જોવાનું. હા. ગોમના બહાર કાઢી મેલો હા. ઓહો હવે નાથ પર તમારો મેલ લઈને આવે છે ના યાર એવું ઓછું હતું ભાઈ તમારું કોમ પછી મારે ક્યારે આબાન થન નહીં થાય કે સરપંચ ને મેલાય મારા બાન પણ યાર ઇનામ જાઓ એને મેં કીધું તું યાર તમે બધા ભેગા થમ છે મારે કીધું તું મોન પેલી ફૂટ તમારી હે. તમારો ભાઈ થાય તો તમારે પેલા કેવું પડે ને એટલે આ શંભુજી એવું નહીં યાર એને સમજાય થાક્યો હું કેટલું સમજાય એવું બા- પોપડો. અલે મેં નહીં ચોખટે કરી કે પેલા કાલો ડોહો કે નહીં આપણો હોનો વાત કરી હતી તો એના કને છોકરા લગન ત્યાં તે રે બચાવ ડીજે નહીં લાવ્યો તો આપણે ડીજે લાવી સારું લાગે લે તો એટલે હારું નહીં લાગ્યું તમને કોઈ એ સાચી વાત છે યાર તમારે જોનમાં કેટલો આવ્યો તો મને યા ગાડી ના આયા તો યાર તેને ખબર કોણ આવ્યું એટલે હતું તો આ હું કહું કે આ તો નહીં બધા ના તું આવો જોનમાં? આવે પછી કોઈ કોણ ઈવન બંધારણની ખબર હતી કે ના જવાય એટલે કે આપડી આબરૂ જાય વાત તો આજથી હું હવે કહું યાર. આવા તને તો અમારી આપણે સાયલે દખે એવું થયું યાર. છોકરા એટલે. એટલે છોકરા તો કોઈ બંધા તોડ નાખવાનું છોકરા તો રોવી કરી ઊંધાય પડી મારે મારો છોકરો કેતો તોય હું ના લાવ્યો તો ના જ લાવ્યો સરપંચે કીધું એ મારતો હું બોલી નહીં શકતો. એટલે આ બધું બોલવું પણ અત્યારે છોકરો રવાને ના ચડાવાય આ તાના પૂછી લે વડીલ બેન ઘેર આયા મારો છોકરો રોતો તો વડીલ જોડે જઈને છોકરાએ કીધું કે ડીજે લાવવો તોય નહીં લાવ્યો મસ્ત કરે ડીજે એના આરા બંધારણ પેલું નહીં કરતા બીજા કરશે શંભુજી સાચી વાત છે યાર તમે કે સાચી વાત છે, પણ મારા કીધું ના કીધું યાર ન કેવું બધું યાર પણ જો એ કહેતા પેલા તો હોય કહું તો સરપંચ તમે જરા તમામ કહેવાય સંપૂર્ણ વાત હતી ખોટી ઈવન જ કેવું પડે આપડે આ ગામમાં છે વાતો તો હોય તો યાર જે દંડ થતો એ દંડ કે દંડ ભર દે યાર બીજું તો હું યાર અરે ઈ તો કયો? જેટલા પૈસા વાળા હોય તો એમ કોઈ કલે અમે તોડ નાખે દંડ ભર દઈએ તો શું કરવાનું તમે કરવાનું તમે કે સાચી વાત છે યાર પણ મુએ યાર કઈ કહેતા કેવું તમે બધા ભેગા થાય નતું કીધું એ વખતે કે યાર બધા બંધારણ કરેલું આપણો એટલે એને તોડવાનું નહીં બરાબર પણ યાર અમારા વાળા તોડી નાખી તો મારા કહેવા જેવું રાશિ જ નહીં કોઈ એવું કરવાનું કયો કોઈ નહીં રાખ્યું આબરૂ કો ઉપરથી ખોટી આબરૂ કોઈ તમે એવું કરું કયો યાર તમે નાતી ને કયો જે તમારે જે થતું એ પૂરું કરો યાર હા હું એના નાથમાં મેળ દઈએ, બીજું કહું તાન. ના પાડતી એ ના મેલા યાર ના દાંત મારા આખો દારૂ એના ઘેર જવાનું આવવાનું હોય ના મેલા કી એ ભાઈ થાય એટલે એવું હોય ભાઈ લાવે ચાલે ડીજે અને બીજા લાવીને આ ગરીબો તો ઉપર કેવું કરી વાતો પાડે. કર. ના ના કે યાર હું લેવા લાયા તમે કે રાહુલ લાયા અને ભાઈ એના લાવે ને એટલે આપડે કે આપણો કોઈ નહીં બોલી અભર અભર મારે હું અભરવું પડે અભર તું આ તું અરે કોઈ યાર યાર, અભર યાર, યાર. એ તો તાર છોકરો તો જતે એનો હાલો ગામમાં રખા જુઓ લો
રખડવા ચાલુ રખડ પેલા હતા. થઈ ગયો. હા હેળો હું સમજાવું હેળો એ તો કહી દે એટલે હવે બધું નહીં કરે હેળો હા હવે તો જો. કાલ ઉઠી હું બંધારણ તોડે તો એમ કહે કે ભાઈ હું એ ભૂલ ચૂક થઈ ગઈ તો કહે હું તો દંડ ભરવા તૈયાર બરાબર હું હાલ દે જેટલા થાય એટલા તે ભરવું પડે લ્યા કીધું તે વખતે નતો કેતો લે હું મોનતા જ જતા રહ્યા લેડો લે, ગામના ઈ તો બાઈને ખબર બે નથી આ દંડ કશું ભરવો હોય તો આપણો પાછા કે બે લાંબો પણ દંડની વાત નહીં યાર ભાઈ દંડની વાત જ નહીં, આબરૂની વાત જ આ શું થાય હવે કયો? આપણા ગામમાં ચાલુ કરી તમે, બીજા કોઈએ લાયા ડીજે? એ સાચી વાત. હવે કાલ ઉઠીને હું કહે કે ભાઈ એ તો જીવલો ડીજે લાવતો હું એ લાવું એ બધા કહે તો ભાઈ એવું ના, રહે ના, ભાઈ. ના ચાલે ના ચાલે ચાલે ના ચાલે ના ચાલે વાત તો સમજો તમે. બધે હું તો સમજુ છું યાર એ સમજતો નહીં યાર કયો હાલ એવું કીધું કે પૈસા બોલ દંડ ભરી દઈએ લ્યો પડાય એટલે કોઈ પડાય પૈસા શું ઘણા. પૈસા તો પડે? એટલા પૈસા પડ્યા તો પછી સમાજમાં પેલી સમૂહ દીકરે પહેરાતી દાગીના હાલતા હોય તો તને ખબર પડે આ સોળીઓ પહેરાવો કઈ? ઈ પહેરાવ ખબર પડે ખોટા ખર્ચા ખર્ચા દાગીના યાર ઈ તો કોઈ ના આવે બહુ રૂપિયા હોય તો એવી સેવા કરાય, આવા ગોડા ડીજે ના કરાય. સાચી વાત પણ તમે સરપંચ કહેલો મારે તમને કેવા ના આવે હા સાચી જ દે મારા તો ભરોસા તમારો એ ભાઈ હોય બીજું. રહ્યો. એમ સમજાવું છો હો, તમે તું તાર આયા યાર મને ખબર હતી કે ચપકો લાડવા નહીં આ બધા આયા એટલે મને ખબર જ હતી આ તો પહેલેથી. જેટલા બધા આવતા હતા હું કહે તો અમે સમજાઈ દઈએ પણ તમે સરપંચ થયેલા અમે કોઈ વધારે ઇજ્જત ના કઢાઈએ હા, સાચી વાત છે તમારી. આટલી વખત જતો કરીએ મને. અને તને ખબર પડી જો કે મારા ભાઈ સરપંચ છે તો આવી એને બંધારણ પાલન કર્યું ને તું થોડું તો આવું લાગે હવે તે નહીં થાય તે તને કોઈ બોલ્યું? હું અમને બોલશે જે બોલશે. આ ગામમાં તું શું? ગામમાં જતા હતા બધા વાતો કરતા હતા એટલે ચોય ઉપર જોયા એવું નહીં રાશી યાર મારા મને તો તઈ જાય તઈ જાય કેતા હતા એ તું બનતા તો તે ચોય સબર સાચી હોય લે ચોય હા હે અને યાર. મારા દખા બતાવો એકલ આવી તારા ઘેર કોઈ આવ્યું કે છે અરે યાર લગો હું 100 રૂપિયા ચોલ્લો કરતો તો યાર તે 100 રૂપિયા જ કરી કે કોઈના ઈકર 500 રૂપિયા તોલો કર્યો હોય કોઈના ઈકર કે છે મને તે તો કાનવડી? કોઈ આયા નહીં મારા મારા લગનમાં એ કારણ નતું ભાઈ કે ભાઈ અમે જે હાવ ના લાગે કે કાંઈ બંધારણ કરી પછી રહ્યા છે લગન સાચી વાત બીજું છે. રખડું. હા લેળો હા લેજો ને હું સમજાવું હેળો. હવે સમજાવજો આ વખત પછી એવું કહેવાનું ભાઈ, અમારે કોઈ કહેવાનું આ કે- નહીં. આ કે બંધારણ તૂટી જાય તો નાત બાર મેં લેમ્બા આવો. ગામવાળા જ નિયમ કરશે ઈ બધું. એ સાચી વાત યાર નિયમ કરશે આ ગામ મારા પણ મારા સરપંચ તું કોઈ રીત નહીં યાર હા? તો એવું પછી કેવું કહેવાય? હા હેળો હું સમજાવું હેળો. એ આ હવે રેડો, નહીં હવે થાય. નીકળીએ હો. જાઓ સરપંચ તાન, આવજો. હા. અરે યાર મારો વખત નહીં યાર હું ના, કરો તમારો કોઈ હક નહીં. હા? આ તો તમારે ઠપકો આલો પડો કેવું ના, ના, સાચી વાત છે. હા હું સમજાવું હેળો. આ સંપૂતી યાર માફ કરજો યાર આ તો યાર થોડો ખબર જ દૂરી મગજ નો યાર હાલો. આવું આવજો હાથ ના તાન. નાખો. હા, બધાએ સરપંચ ડીજે બંધ આવજો. કર્યું. હા, અરે હા યાર આવજો. ટેન્શન ના યાર લાઈન મેરી યાર મને તો કશી ટેન્શન લેવાની જરૂર નહીં પણ એ તો હા લેડો સંપૂતી વારંવાર હારું ના લાગે એનું બધું કેવું. એ હા યાર એ જતા રહે ને. હું ભાઈ દેખાડા પ્લે કરી સમજા પડી ખબર પડી એવું થયું હોય કામ બધું અરે હવે યાર હવે ભાઈ હવે આપણે જે બધું રાખ્યું હોય ને આપણે ગમે ગમે બધા જઈને કીધું હોય ને કે ભાઈ આપણે ડીજે નહીં વગાડવાનું તો ના વગાડાય કે ભાઈ આટલા દાગીના બંધ તો આટલા દાગીના બંધ હું કીધું હવે જઈ ઘેર જઈને જે કોમ કરવાનું ને કોમ કરો હું કીધું ચોળો હવે તો કહું જ પડશે નહીં યાર તાને મારે વળી- સાયલો કોમે નહીં એ કરતો તો મારા દખા તારું બધું રહ્યું નકર તારું નાથ બાર કાઢવાનું કોઈ એવું કરે કે વાત સાચી પણ યાર છોકરો રહ્યો હતો એટલે યાર હવે છોકરા કીધું ના કરાય કોફરી કોણ દીએ આ નાથ બાર મેળવાનું કોઈ હવે ગોમ બાર મેળવાનું કેસી કરશી ભાઈ અંબુડા રહેવું પડશે આપણે તો સાચી વાત છે યાર પણ હું કરું કે યાર હારે યાર હવે જે થઈ ગયું એ થઈ ગયું અને હવે એવું કરે ને તો ને હવે અંબુડા પ્લેયર રહેવું પડશે પણ હવે નહીં કરું યાર હા હવે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ હવે તો પછી કરે હું લેટ ચાડ ઘેર હવે કે વખતે કઈ કઈ થાચે તો તને હું યાર મારી એ ભૂલ હતી યાર હારે જોડો હવે ભૂલ તો આખી કોઈની નહીં હોતી મારે જો જોઈ કે મારે વપડવાનું તને કોઈ કહેવા વાળું હોય નહીં ખરેખર